ગરમીમાં શેકાયું ગુજરાત. નવ શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. 43.1 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. ગાંધીનગર અને રાજકોટમાં 42.8 ડિગ્રી પારો નોંધાયો. અમરેલીમાં 42.7, ડીસામાં 41.3 ગરમી નોંધાઈ છે. વડોદરામાં 41.6, ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલામાં 40.5, ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અડધા ગુજરાતમાં હીટવેવની આગાહી. હવે ગરમી 149 વર્ષનો રેકોર્ડ તોડશે. ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે. મે માસમાં પ્રથમવાર 44 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે. રાજકોટથી લઈને અમદાવાદ, ગાંધીનગર, ભુજ સહિતના શહેરો તો જાણે ગરમીમાં ઉકળી રહ્યા છે. હીટવેવથી રસ્તાઓ બપોર પડતા સુમસામ ભાસી રહ્યા છે. ત્યારે હજુ પણ આકરી ગરમી સહન કરવા તૈયાર થઈ જજો. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાકમાં તાપમાનનો પારો ઊંચકાશે. આગામી 4 દિવસ તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થશે. 2 થી 3 ડિગ્રી થશે તાપમાનમાં વધારો. આગામી 7 દિવસ માટે રાજ્યમાં હીટવેવ હાહાકાર મચાવશે. કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, गांधीनगर, सूरत, वडोदरा हीटवेव की आगाही है. राजकोट, सुरेंद्रनगर इत्यादि है. फिर जो आपका जो पाटन और वहाँ तक भी एक्सटेंड होगी, बनासकांठा, पाटन. अहमदाबाद में डे 4, डे 5, डे 6 अहमदाबाद, गांधीनगर में एक्सपेक्ट कर सकते हैं. इसी तरह से सूरत और बड़ौदा की अगर बात करें तो 3 और 4 में वहाँ भी ऐसे में भी हीटवेव की संभावना है. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં 24 કલાક માવઠાની આગાહી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ નજીકના જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ. દાહોદ, તાપી, છોટાઉદેપુર, ડાંગ, નર્મદામાં વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. कल एक साइक्लोनिक सर्कुलेशन था सेंट्रल पाकिस्तान और जम्मू राजस्थान पे, वो अभी परसिस्ट कर रहा है. साइक्लिक हवा होती है, तो इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि जो अपना गुजरात रीजन है, जो ये बाउंड्री लगती हुई है मध्य प्रदेश और महाराष्ट्र से, वहाँ के कुछ डिस्ट्रिक्ट में छिटपुट बारिश होने की संभावना है. हल्की से मध्यम बारिश मेघ गर्जन के साथ. રાજકોટમાં 44 ડિગ્રીએ પારો પહોંચતા રોડ પર સિગ્નલ પર નેટ નાખવામાં આવી. ગુજરાતનું સૌથી હોટ શહેર બનેલા રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો, જેના કારણે રાજકોટના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. બપોર પડતા જ રાજકોટના રસ્તાઓ સુમસામ ભાસવા લાગે છે. ત્યારે સિગ્નલ પર લોકોને ગરમીથી રાહત મળે તે માટે ગ્રીન નેટ લગાવવામાં આવી છે. શહેરના ત્રિકોણબાગ, ભાવનગર રોડ, આજી ડેમ ચોકડી સહિતના વિસ્તારમાં અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ ગરમી નોંધાતી હોવાથી મનપા દ્વારા ત્રિકોણબાગ ખાતે ગ્રીન નેટ લગાવવામાં આવી, તેમજ સ્પ્રિન્કલર દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો. શહેરવાસીઓએ મનપાની આ કામગીરીને વખાણી. ખાસ કરીને સિનિયર સિટીઝનોનું કહેવું છે કે આ પ્રકારની વ્યવસ્થા ગરમીમાં રાહતરૂપ સાબિત થઈ શકે છે. ડાકોર મંદિરમાં હવે મનોરથ કરવા મોંઘા પડશે. તમામના ભાવમાં તૂતિંગ વધારો. ડાકોરના રણછોડરાયની ભક્તિ હવે ભક્તોને મોંઘી પડશે, કેમ કે ડાકોર ટેમ્પલ કમિટી ભક્તો દ્વારા કરવામાં આવતા તમામ મનોરથના લાભમાં ધરખમ વધારો કરાયો છે. ડાકોર મંદિરના સોનાના શિખર ઉપર ધજા ચડાવવા પહેલા ભક્તોને 610 રૂપિયા ખર્ચવા પડતા હતા, પરંતુ હવે ખર્ચવા પડશે 2500 રૂપિયા. એ જ શિખર ઉપર 52 ગજની ધજા ચડાવતા ભક્તને પહેલા 2500 આપવા પડતા હતા, હવે ખર્ચવા પડશે 11000 રૂપિયા. તો બાધા માનતાના રાજભોગમાં ભક્તોને પહેલા ભરવા પડતા હતા 3900 રૂપિયા, હવે ભરવા પડશે 9345 રૂપિયા. તો ભક્ત દ્વારા કરાવાતા કુંજ મનોરથમાં પહેલા ભક્તોને ભરવા પડતા હતા 5100 રૂપિયા અને હવે ભરવા પડશે 11000 રૂપિયા. તો પહેલા ભક્તો જો તુલસી વિવાહ કરાવવા હોય તો ભરવા પડતા હતા 25000 અને હવે ભરવા પડશે 51000. વડોદરાના અટલ બ્રિજ પર કાર બેકાબુ બની બીજી કાર સાથે અથડાઈ તો વલસાડમાં રિવર્સમાં આવ્યું મોત. બ્રિજ પર પૂરપાટ દોડતી કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને પહેલા બ્રિજની દિવાલ સાથે ટકરાઈ અને પછી અન્ય કારને ટક્કર મારી ઊંધી વળી ગઈ. દ્રશ્યો વડોદરાના છે, જેના સૌથી વ્યસ્ત અને જાણીતા અટલ બ્રિજ પરથી રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગેંડા સર્કલથી ગોત્રી તરફના માર્ગ પર ટ્રાફિક રાબેતા મુજબ ચાલી રહ્યો છે, ત્યારે અચાનક એક કાર ચાલક સ્ટીયરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવે છે. માતેલા સાંજની માફક આવતી કાર બેકાબુ બની પહેલા બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ત્યાંથી ઉછળીને બાજુમાંથી પસાર થતી બીજી કારને અડફેટે લે છે અને રોડની વચ્ચોવચ્ચ ભયાનક રીતે પલટી ખાઈ જાય છે. આ જોરદાર ટક્કર અને કારને રોડ પર ગોતા ખાતી જોઈને પાછળ આવતા અને આસપાસના વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. બ્રિજ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારની હાલત અને અકસ્માતની ભયાનકતા જોતા કોઈ મોટી હોનારત સર્જાય હોવાની ભીતિ હતી, પરંતુ સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં એક મોટી જાનહાનિ ટળી ગઈ છે. કાર ઊંધી વળી જતા લોકોએ ભેગા થઈને કાર ચાલકને બહાર કાઢ્યો. કાર ચાલકનો આશ્ચર્યજનક રીતે આબાદ બચાવ થયો. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. હવે મહિલાની ઉતાવળે ધોળા દિવસે મોત જોવાનો વારો આવ્યો છે. જુઓ કઈ રીતે રમરમાટ દોડતું આવ્યું મોત. આંખો પહોળી થઈ જાય એવા દ્રશ્યો વલસાડના કોસંબાના છે.
જ્યાં એક ટ્રક રિવર્સ આવી રહ્યો હતો. આમ છતાં મહિલા ઝડપથી દોડીને રોડ ક્રોસ કરવા જાય છે ત્યારે જ ટ્રકની સ્પીડ વધી જાય છે અને મહિલા પર વ્હીલ ચડી જાય છે, જેથી મહિલાને ગંભીર ઈજા પહોંચે છે. લોકોના મારના ડરથી ટ્રક ચાલક ભાગી જાય છે. ભાગડાવાડના નવીનગીરી વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ. ટ્રકે સૌપ્રથમ એક ઘરની દિવાલ અને એક વીજપોલને ટક્કર મારી અને ત્યારબાદ રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મહિલાને અડફેટે લીધી. વીજપોલને ટક્કર વાગતા આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાયો તો ટ્રકની ટક્કરથી દિવાલ પણ તૂટી ગઈ. આ તરફ દાહોદમાં ખાનગી બસને અકસ્માત નડ્યો. ઉજ્જૈનથી સુરત જતી બસ અકસ્માત નડ્યો. 19 લોકોમાંથી 6 લોકોને ઈજા પહોંચી. વાપીની કંપનીમાં ભીષણ આગથી દોડધામ. વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં આગ લાગતા આજુબાજુની કંપનીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. આ કંપની કલર બનાવતી હોવાથી જ્વલનશીલ કેમિકલ અને પદાર્થો પણ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડીક વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસના વિસ્તારમાં ધુમાડા પ્રસરી ગયા. જોકે ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી. સુરતના મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગની તવાઈ. સુરતમાં ભેળસેળિયા તત્વો પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. સતત 2 દિવસથી આરોગ્ય વિભાગ ભેળસેળ કરતા લેભાગુ પૈસાના પૂજારી બનેલા વેપારીઓના એકમ પર તવાઈ બોલાવી રહી છે. ગઈકાલે આઈસ ગોલા અને મેંગો શેકના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. કલર મિક્સ કરતા હોવાનું સામે આવ્યું. ત્યારે શુક્રવારે મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમે પહોંચીને સપાટો બોલાવ્યો. સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું. મસાલા વિક્રેતાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. ગોળદોડ રોડ પર આવેલા જીવીએમ મસાલા વિક્રેતા પર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી. મસાલા ભરવાની સિઝન દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણની આશંકાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી. આરોગ્ય વિભાગે સ્થળ પરથી મરચું પાવડર, હળદર, ધાણાજીરું તેમજ અન્ય તૈયાર મસાલાના નમૂના એકત્રિત કરી લેબમાં તપાસ માટે મોકલ્યા. હાલ મસાલા ભરવાની સિઝન ચાલી રહી હોવાથી કોઈ પ્રકારની ભેળસેળ તો થતી નથી ને તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. ભેળસેળ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટવાસીઓ બર્ગર કિંગમાંથી બર્ગર ખાતા પહેલા સાવધાન, વાસી વસ્તુઓ મળી. રાજકોટવાસીઓ બહારનું ખાતા પહેલા સાવધાન, ભૂલે ચૂકે પણ બર્ગર કિંગમાં કંઈ ખાવા જતા નહીં. જો બર્ગર સહિતની વસ્તુઓ ખાધી તો તમારી તબિયત બગડવાના 100% ચાન્સ છે. કેમ કે આરોગ્ય વિભાગે રાજકોટના ફાસ્ટ ફૂડ એકમો પર દરોડા પાડ્યા. કાલાવડ રોડ પર આવેલ બર્ગર કિંગમાંથી તપાસ કરતા એક્સપાયરી ડેટનું દૂધ ઝડપાયું, જેથી બર્ગર કિંગને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. ઉપરાંત 21 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી, જેમાંથી 4ને લાયસન્સની સૂચના અપાઈ, જ્યારે 17 જેટલા ધંધાર્થીઓને ત્યાં સ્થળ પર નમૂના પરીક્ષણ કરાયા. ખેડામાં ધારાસભ્યએ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા કેનાલને જેસીબીથી તોડવામાં આવી. ખેડાના વાટવાડી વિસ્તારમાં નવી બનેલી કેનાલનું કામ લોટ પાણીને લાકડા જેવું થયું હોવાની ખુદ પોલ ધારાસભ્યએ ખોલી. મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે લોકોની ફરિયાદ બાદ કેનાલમાં તપાસ કરતા હથોડીથી ભ્રષ્ટાચારના પોપડા ખરી પડ્યા. સમગ્ર કેનાલના ભ્રષ્ટાચાર થયા હોવાના ખુલાસા થયા, જેને લઈને સીએમ સુધી રજૂઆત કરાઈ, જેને લઈ તંત્ર એક્શનમાં પણ આવ્યું અને કેનાલમાં જેસીબી ઉતારી આખી કેનાલને તોડી નાખવામાં આવી. ભ્રષ્ટાચારની કેનાલ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. ભ્રષ્ટાચારીઓ સાવધાન થઈ જજો, હવે ખેડૂતોના હક પર તરાપ મારનારાઓની ખેર નથી. ખેડાના વાટવાડીમાં નવી બની રહેલી કેનાલમાં ભ્રષ્ટાચારની પોલ ખુલતા જ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી. ભ્રષ્ટાચારની આ કેનાલ પર આજે દાદાનું બુલડોઝર ફરી વળ્યું. અંદાજે 2 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બની રહેલી આ કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાની ફરિયાદ ઉઠી. સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પોતે ખેડૂતો સાથે મળીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો, જેના પગલે ગાંધીનગર અને નડિયાદ સિંચાઈ વિભાગની ટીમો દોડતી થઈ. અધિકારીઓ હથોડાના ઘા મારીને 50થી વધુ જગ્યાએ તપાસ કરી, જેમાં કેનાલ પોચી હોવાનું સાબિત થયું. તપાસના અંતે ભ્રષ્ટાચાર સાબિત થતાં જ 2 કિલોમીટર સુધીની આખી કેનાલને ખોદી નાખવામાં આવી. તંત્રની આ કડક કાર્યવાહી જોઈને વર્ષોથી પાણીની રાહ જોતા સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે 2 કરોડથી વધુના ખર્ચે કેનાલનું નવીનીકરણ કામ હાથ ધરાશે, જેથી ખેડૂતોને યોગ્ય સિંચાઈ સુવિધા મળી શકે. સુરતના ડુમસ બીચ પર દરિયો 1000 મીટર પાછળ જતો રહ્યો હોવાની અફવા ફેલાવનાર સામે કાર્યવાહી. છેલ્લા કેટલાક દિવસથી સુરતનો પ્રસિદ્ધ ડુમસનો દરિયો પાછળ જઈ રહ્યો છે અને સુરતમાં મોટી સુનામી આવવાની છે તેવી સોશિયલ મીડિયામાં અફવાનું બજાર ગરમાયું હતું. અફવાએ એવું જોર પકડ્યું કે લોકોમાં ડરનો માહોલ ઉભો થઈ ગયો. સુરતના ચોરે અને ચોકે દરિયો પાછો જતો રહ્યો અને મોટી કુદરતી આફત આવવાની જેની વાતો થઈ, જેથી સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી અને અફવા ફેલાવનાર સામે લાલ આંખ કરીને અફવા ફેલાવનાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. રાજસ્થાનના શુભમ નામના યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. પોલીસ તપાસમાં એક સામાન્ય પ્રક્રિયા અથવા ભ્રામક વિડીયો હોવાનું સામે આવ્યું છે. 11 લિંક દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી, જેને દૂર કરવામાં આવી છે. પોલીસે ચીમકી આપી છે કે આવી ખોટી માહિતી ફેલાવી શહેરમાં ભયનો માહોલ ઉભો કરનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. કે આવી કોઈ પણ પ્રકારની ન્યૂઝને આગળ ફોરવર્ડ ના કરવામાં આવે અને આ બધી જ ર્યુમર્સ જે છે બેસલેસ અને મિસઇન્ફોર્મેશન છે. આવી કોઈ પણ બાબત થયેલ નથી અને આ એકદમ સત્યથી વિપરીત છે.
કેમ કે આ એકદમ નેચરલ ફિનોમિના છે જે પાણી હાઈ ટાઈડ થાય ત્યારે ઉપર આવી જાય છે. પંચમહાલના કાલોલમાં નગરપાલિકામાં તોડફોડ થઈ. કોઈ ખુરશી લઈને મંડી પડ્યું તો કોઈ પાટા મારવા લાગ્યું, કોઈએ કાચ તોડ્યા, કોઈએ દરવાજામાં ખુરશીઓ મારી. કાલોલના લોકો એવા વિફર્યા કે નગરપાલિકાની ઓફિસે પહોંચીને હંગામો મચાવી દીધો. કાલોલમાં વિકાસના કામો થતા ન હોવાના આક્ષેપ સાથે લોકો રોષે ભરાયા. આક્રોશ સાથે નગરપાલિકાની ઓફિસે પહોંચી ગયા હતા અને પ્રાથમિક સુવિધાથી ત્રસ્ત લોકોને કચેરીમાં કોઈ ન મળતા રોષ વધુ ઉગ્ર બની ગયો. કચેરીમાં આક્રોશિત સ્થાનિકોએ તોડફોડ કરી દીધી હતી. ચીફ ઓફિસરની કેબિન અને પાલિકા પ્રમુખની કેબિનમાં કોઈ હાજર ન હોવાથી બહાર પડેલી ખુરશીઓ ઉપાડીને તોડફોડ કરી કચેરીના કાચ તોડી નાખ્યા. હજી પણ કામ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. નોંધનીય છે કે વોર્ડ નંબર 4માં વિકાસના કામો ન થતા હોવાની રજૂઆત કરી. ગટર માટે ખોદેલા ખાડાથી પણ સ્થાનિકો ત્રસ્ત હતા. 2 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની પણ ફરિયાદ છે. અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ આકરા પાણીએ જોવા મળ્યા. ગુજરાતમાં પીએમ મોદીના સ્વાગત માટે તૈયારીઓનો ધમધમાટ. પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમની તૈયારીઓ માટેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હૈદરાબાદથી સીધા પીએમ મોદી 10મીએ જામનગર આવશે. અહીં પીએમ મોદીના સ્વાગત માટે ભવ્ય રોડ શો યોજાશે, જેને લઈને લાલ બંગલા અને આસપાસના વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને લાલ બંગલામાં એક સ્ટેજ પણ તૈયાર